લંકાના આકાશમાં તે દિવસ અજાણી ગર્જના હતી. સમુદ્ર કાંઠે વાનર સેનાની ગર્જના ગૂંજતી હતી અને સામે સોનાની લંકામાં રાવણની સેના સજ્જ હતી. અયોધ્યાના રાજકુમાર શ્રીરામ ધનુષ ધારણ કરી યુદ્ધભૂમિમાં ઊભા હતા. શાંત, સ્થિર અને ધર્મના પ્રતીક રૂપે. યુદ્ધ શરૂ થયું. મેઘનાદ, કુંભકર્ણ જેવા મહાબલી રાક્ષસો એક પછી એક યુદ્ધમાં પડ્યા, પણ અંતે ધર્મની સામે અધર્મ ટકી ન શક્યો. ઘણા દિવસોની ભયાનક લડાઈ પછી આખરે રામ અને રાવણ આમને સામને આવ્યા. રાવણ 10 માથા, 20 હાથ અને અપરંપાર બળ ધરાવતો ગર્વથી હસ્યો. તેણે કહ્યું, રામ, હું ત્રિલોકનો વિજેતા છું, તું મને હરાવી શકીશ નહીં. રામ શાંત સ્વરે બોલ્યા, રાવણ, તું મહાન વિદ્વાન છે, પણ તારો અહંકાર તારો વિનાશ બન્યો છે. આજે ધર્મ અધર્મ પર વિજય મેળવે છે. બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. મેઘનાદના બાણો આકાશ અંધકારમય કરી દેતા, તો રામના બાણોમાં સત્ય અને ન્યાયની તેજસ્વીતા હતી. દરેક વખત રાવણ ધરાશાયી થતો, પરંતુ અમૃત કુંડના કારણે ફરી ઊભો થતો. ત્યારે વિભીષણે રામને રહસ્ય જણાવ્યું. રાવણના નાભીમાં અમૃત છે. રામે આંખ બંધ કરી પ્રાર્થના કરી અને બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. તે બાણ સીધું રાવણના નાભીમાં વાગ્યું. એક ગર્જના સાથે રાવણ ધરતી પર પડી ગયો. લંકા શાંત થઈ ગઈ. આકાશમાંથી દેવતાઓ પુષ્પવર્ષા કરવા લાગ્યા. ધર્મનો વિજય થયો. રામ રાવણ પાસે ગયા અને કહ્યું, હું તારો શત્રુ હતો, પણ તું મહાન વિદ્વાન હતો. તારો અંત તારા અહંકારને કારણે આવ્યો. પછી સીતાની મુક્તિ થઈ, લંકામાં શાંતિ સ્થાપિત થઈ અને રામ અયોધ્યા તરફ વિજય યાત્રા માટે નીકળ્યા. આ યુદ્ધ માત્ર શસ્ત્રોનું નહોતું, તે ધર્મ અને અધર્મ વચ્ચેનું, વિનમ્રતા અને અહંકાર વચ્ચે